કોની સાજિશ છે? તો આગળ વાત ડભોઈની તાલુકાના ખેડૂતોને જુવારના પાકની ખરીદીઓનો મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ખેડૂતોનો આક્ષેપ છે કે સરકાર દ્વારા પૂરતા માત્રામાં જુવારની ખરીદી કરવામાં આવતી નથી, તેમને પાકના યોગ્ય ભાવ મળી રહ્યા નથી, જેના કારણે ખેડૂતોની આર્થિક સ્થિતિનો સામનો કરવો પડી રહ્યો છે। તો આ મુદ્દે ખેડૂતો દ્વારા ડભોઈમાં મોટી સંખ્યામાં રેલી યોજી નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। ખેડૂતોની માંગ છે કે સરકાર તાત્કાલિક જુવારની ખરીદીમાં વધારો કરે અને ખેડૂતોને તેમના પાકનો યોગ્ય ભાવ મળે અને તે પગલાં ભરવા જરૂરી છે। વિરોધ કાર્યક્રમના જ્યારે ભાગરૂપે ખેડૂતો એપીએમસીના મેદાનમાં ભૂખ હડતાળ પર પણ ઉતરી આવ્યા છે અને રાત્રિના સમયે ખેડૂતો દ્વારા ભજન સંધ્યાનું આયોજન કરી શાંતિપૂર્ણ સરકારનું ધ્યાન આકર્ષવાનો પ્રયાસ કરવામાં આવ્યો। ભજન સંધ્યામાં મોટી સંખ્યામાં ખેડૂતો જોડાયા હતા અને પોતાની માંગણીઓને લઈને એકતા દર્શાવી હતી। ખેડૂતોનું કહેવું છે કે જો સમયસર જુવારની ખરીદી નહીં થાય તો પાક બગડી જવાની ભીતિ છે, જેના કારણે તેમને ભારે નુકસાન વેઠવું પડશે। હાલ ખેડૂત સરકાર પાસેથી હકારાત્મક નિર્ણયની રાહ જોઈ રહ્યા છે। રોજ અમે એમએસપીના ભાવથી જે જુવાર ખરીદી થતી હતી એના અંતર્ગત પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપવા ગયેલા। ત્યાં આગળ એ ગેરહાજર હતા, એમની જગ્યા પર ડેપ્યુટી કલેક્ટરને આપણે આવેદનપત્ર આપી અને અમારી માંગ મૂકી છે। એમએસપીના ભાવથી જે જુવારની ખરીદી ચાલતી હતી એમાં સુધારો કરી અને એ લોકોએ 1000ની જગ્યા પર 1700 કિલો કરેલો છે। પ્રથમ ઠરાવ પ્રમાણે મૂળ ઠરાવ પ્રમાણે સરકાર ખરીદી કરે એવી અમારી માંગ છે અને 1 મહિનાની અંદર આ ત્રીજી વખત એ લોકોએ ઠરાવ બદલી કાઢેલો છે, તો એનાથી ખેડૂતોને બહુ મોટું નુકસાન થાય છે, આર્થિક નુકસાન થાય છે। એની માટે અમે આજે ભેગા થઈ અને એપીએમસી ગ્રાઉન્ડ ખાતે ધરના પ્રદર્શન અને આમરણ અનશન પર બેસેલા છે। ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો આજે અમારી સાથે જોડાયેલા છે અને જ્યાં સુધી અમારી માંગ સ્વીકારવામાં નહીં આવે ત્યાં સુધી આ આમરણ અનશન ચાલુ રહેશે। મેસેજ આપવા માંગીએ છીએ કે જૂના ઠરાવ પ્રમાણે જે 1 મહિનો તમે ખરીદી કરી હતી એ જ પ્રમાણેની ખરીદી ફરી ચાલુ કરો। ખરીદી થઈ ગયેલી છે જૂના ઠરાવ પ્રમાણે થઈ છે 30 તારીખ સુધી, ત્યારબાદ તમે નવો ઠરાવ કાઢી અને અરમઈમાં જેવું વર્તન ખેડૂતો જોડે ના કરો એવી અમારી 2 હાથ જોડીને નમ્ર વિનંતી છે। આજ રોજ ડભોઈ એપીએમસી માર્કેટ યાર્ડ ખાતે ડભોઈ તાલુકાના તમામ ખેડૂતો અહીં ભેગા થઈ અને આજે પ્રાંત ઓફિસર કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપી અને અમે અહીંયા ઉપવાસ ઉપર ભેગા થયા છે। તો અમારી સરકારને એક જ માંગ છે કે અમારો જે જૂનો ઠરાવ થયો હતો અને અમારી જે નક્કી કરી હતી હેક્ટર 1850 એ જ અમારી માંગ છે અને એ જ અમારી સરકાર પૂરી કરે એ રીતે અમે આજે ઉપવાસ ઉપર બેઠા છે। અને બીજી વાત કે અત્યારે ખેડૂતને કેટલું પાકે છે એ કુદરતના આધારિત છે, બાકી સરકાર નક્કી નહીં કરતી કે ખેડૂતને આટલું જ પાકે છે અને અમે આટલી ખરીદી કરીશું। બીજી વાત કે અત્યારે વરસ માથે આવી ગયું છે, ખેડૂતોના માલ બહાર ઢગલા પડ્યા છે, તો હવે અમારે ખેડૂતોને નવું સિઝન ઊભી કરવાની કઈ રીતે અમે કરીશું? અમે લોનો ભરવાની હોય છે, સરકાર એવું કે સમયસર લોન ભરાય તો તમારું વ્યાજ માફ થશે, આ સમયસર લોન નહીં ભરાય તો તમારું વ્યાજ કઈથી માફ થવાનું? તો ખેડૂત ડૂબવાનો છે એની અંદર। તો અમારી સરકારને એક અરજ છે કે અમારી જૂની માંગ છે એ પૂરી કરે અને આ વહેલી તકે અમારો નિર્ણય લાવે એવી અમારા બધા ખેડૂતોની ડભોઈ તાલુકાના દરેક ખેડૂતને એવી નમ્ર વિનંતી છે કે અમારો માલ વહેલી તકે ખરીદે અને અમારો નિવેડો લાવે। નહીં આવે તો અમે જે નિર્ણય લીધો છે જ્યાં સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર રહીશું અને અમે લડત ચાલુ રાખશું। શું નામ આપનું? મારું નામ મનોજભાઈ શંકરભાઈ પટેલ, ગામ વસઈ। વડોદરાના